નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેસ્ટ સિરીઝમાં આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે પણ તમારી સમક્ષ 20 એમસીક્યુ પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને 20 એમસીક્યુ સાથે કરંટ અફેરના ટોપિકોની પણ ચર્ચા થવાની છે। તો મિત્રો, આ ક્વિઝ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને ક્લાસ 3ની દરેક એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે। તો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને આ વિડીયોમાં તમને કંઈ ખામી લાગે તો એ પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આ 20 સવાલોમાંથી કેટલા જવાબ તમારા સાચા પડે છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો। તો વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા તાલુકાની ગણના થાય છે? એ વાપી, બી ઉમરગામ, સી કપરાડા કે ડી ધરમપુર? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી ઉમરગામ। ઉમરગામ એ ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે તેમની ગણના થાય છે। ઉમરગામ એ તાલુકા છે અને કયા જિલ્લાના તાલુકા છે? તો એ વલસાડ જિલ્લાના તાલુકા છે। અને વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લા મેપમાં જોઈએ કે વલસાડ જિલ્લા એ ગુજરાતના દક્ષિણમાં આવેલ છે અને વલસાડ જિલ્લાની સરહદ માત્ર ને માત્ર નવસારીથી નડે છે અને ડાંગથી નડતી નથી। મિત્રો, વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના મુખ્ય 6 તાલુકાઓ આવેલા છે, જેમ કે વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા, વાપી અને ઉમરગામ। ઉમરગામે છેલ્લા સ્ટેશન તરીકે હમણાં જ વાત કરી લીધી છે। અને ધરાસણા સત્યાગ્રહ ક્યાં થયો હતો? તો વલસાડ જિલ્લાની અંદર। હાફૂસ કેરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો વલસાડમાં। અને દક્ષિણ ગુજરાતનો બગીચો કોણ છે? કયા જિલ્લા છે? તો પણ વલસાડ। અને મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના ભાદેલી ગામમાં થયું હતું। વલસાડ તાલુકાની વાત કરીએ તો આરપીએફ રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર આવેલું છે અને વલસાડ તાલુકાની અંદર અતુલ કારખાનું પણ આવેલ છે। અને બીજા પારડી તાલુકાના વાત કરીએ તો હિતેન્દ્રભાઈ દેસાઈએ પારડીની ઘાસિયા જમીનના 14 વર્ષના જૂના પ્રશ્નોનું નિરાકરણ કર્યા હતા। અને ત્રીજા તાલુકા ધરમપુર અને કપરાડા ત્રીજું અને ચોથું તાલુકોમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થાય છે। અને વાપીની વાત કરીએ તો વાપી એ ઔદ્યોગિક શહેર છે। અને ઉમરગામની આપણે વાત કરી લીધી છે કે ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે તેમની ગણના થાય છે। બીજો પ્રશ્ન ઉપર જોઈએ કે નીચેનામાંથી ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? એ ચાંદા સૂરજનો મહેલ, બી લક્ષ્મી વિલાસ પેલેસ, સી વિજય પેલેસ કે ડી પ્રતાપ વિલાસ પેલેસ? તો મિત્રો, ગુજરાતનો સૌથી મોટો મહેલ એ લક્ષ્મી વિલાસ પેલેસ મહેલ છે। એ લક્ષ્મી વિલાસ પેલેસ મહેલ એ વડોદરા જિલ્લાની અંદર આવેલ છે અને ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલ છે? તો વડોદરાની અંદર આવેલ છે। અને વડોદરાની વાત થઈ છે તો મેપમાં જોઈ લઈએ કે વડોદરા ક્યાં આવેલો છે? તો ગુજરાતની અંદર, એ પણ જોઈ લઈએ। અને વડોદરા જિલ્લા સાથે કયા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે એ પણ જોઈ લઈએ। તો વડોદરાની દક્ષિણમાં ભરૂચ આવેલ છે અને નર્મદા આવેલ છે। અને આપણે પૂર્વની વાત કરીએ તો છોટા ઉદયપુર અને પંચમહેલ આવેલ છે અને આણંદ અને ખેડા, એમ કરીને ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદયપુર અને પંચમહેલ જિલ્લાઓની સરહદ એ વડોદરાને સ્પર્શે છે। વડોદરાની વાત થઈ છે તો ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી પણ વડોદરાની અંદર આવેલ છે। અને ગુજરાતની સૌથી મોટો મહેલ આપણે વાત કરી લીધી છે કે લક્ષ્મી વિલાસ પેલેસ પણ વડોદરાની અંદર આવેલ છે। અને ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી, મિસ્ટેક છે અહીંયા લખવામાં, સેન્ટ્રલ આવશે, સેન્ટ્રલ લાઇબ્રેરી પણ વડોદરાની અંદર આવેલ છે। અને મહેલોનું શહેર ઓળખાતું જિલ્લો કયો છે? તો વડોદરા। અને ગુજરાતની સંસ્કૃત નગરી કઈ છે? તો પણ વડોદરા। અને ગુજરાતનું પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં સ્થપાયું હતું? તો પણ વડોદરાની અંદર। અને સૌ પ્રથમ દવાઓ બનાવતી ફેક્ટરી ક્યાં સ્થપાઈ હતી? તો વડોદરાની અંદર। અને અલકાપુરી નામક બજાર કઈ જગ્યાએ પ્રસિદ્ધ છે? તો વડોદરાની અંદર। ત્રીજો પ્રશ્ન છે કે તેલંગાના રાજ્યને કયા રાજ્યની સરહદ નડતી નથી? ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર કે તમિલનાડુ? તો મિત્રો, તેલંગાના રાજ્યને એ તમિલનાડુની સરહદ નડતી નથી। ઓરિસ્સા, કર્ણાટક અને મહારાષ્ટ્ર ત્રણેયની સરહદ સ્પર્શે છે। અને તેલંગાનાની વાત કરીએ તો તેલંગાનાને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા આ 5 રાજ્યોની સરહદ નડે છે। તો મિત્રો, આ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે।
વાત થઈ છે તેલંગાણાની, તો તેલંગાણા મુખ્યમંત્રી હાલમાં કોણ છે? તો કે ચંદ્રશેખર રાવ. રાજ્યપાલ કોણ છે? તો તમિલિસાઈ સૌંદરરાજન. અને રાજધાની કઈ છે? તો હૈદરાબાદ. અને કે ચંદ્રશેખર રાવ તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. એ નાગાર્જુન સાગર ક્યાં આવેલું છે? એક્ઝામમાં પૂછવામાં આવે કે નાગાર્જુન સાગર ક્યાં આવેલું છે, તો મિત્રો તેલંગાણાની અંદર આવેલ છે. અને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ અને ઓડિશા રાજ્યની સરહદો મળે છે કોને? તો તેલંગાણાને. અને મિત્રો તેલંગાણાની રચના કયા વર્ષમાં થઈ હતી એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. ચોથો પ્રશ્ન છે કે ઇતિહાસ શબ્દ હિસ્ટ્રી એ કઈ ભાષા પરથી આવ્યો છે? એ ગ્રીક, બી લેટિન, સી અંગ્રેજી કે ડી સંસ્કૃત? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ ગ્રીક. ઇતિહાસ શબ્દ એ ગ્રીક ભાષા પરથી લેવામાં આવ્યો છે. ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ શબ્દ હિસ્ટ્રી એ ગ્રીક ભાષા પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ આપણે કરીએ છીએ કે પૂછપરછ દ્વારા જ્ઞાન મેળવવું. તેમજ ઇતિહાસ શબ્દને સંસ્કૃત ભાષામાંથી જોઈએ તો ઇતિહાસ એટલે કે તેનો અર્થ આ પ્રમાણે હતું તેવો કહી શકાય. અને મિત્રો પાંચમો પ્રશ્ન છે કે ગુજરાતનો ઇતિહાસ પર સૌ પ્રથમ કોના દ્વારા પુસ્તક લખવામાં આવ્યું હતું? પ્રાણલાલ એદલજી દ્વારા, રોબર્ટ એસ્ટ્રુર દ્વારા, હસમુખ સાંકળિયા કે આ ત્રણેયમાંથી એક પણ નહીં? મિત્રો ગુજરાત ઇતિહાસ પર સૌ પ્રથમ પ્રાણલાલ એદલજી દ્વારા પુસ્તક લખવામાં આવ્યો હતો. અને મિત્રો એમ પૂછવામાં આવશે કે ગુજરાતનું સૌ પ્રથમ પુરાતત્વ વિશેનું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના રચયિતા કોણ છે? તો મિત્રો તો આન્સરમાં આવશે હસમુખલાલ સાંકળિયા. અને મિત્રો ગુજરાતનો ઇતિહાસ પર સૌ પ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો આવશે પ્રાણલાલ એદલજી દ્વારા. અને પુરાતત્વ વિશેનું આર્કિયોલોજી ઓફ ગુજરાતના રચયિતા કોણ છે? તો આવશે હસમુખલાલ સાંકળિયા. છઠ્ઠમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કયા રાજાએ 12મી સદીમાં દારૂ ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? ભીમ પ્રથમ, કર્ણદેવ વાઘેલા, કુમારપાલ કે જાફર ખાન? તો મિત્રો આન્સરમાં આવશે સી કુમારપાલ. કુમારપાલના રાજ્યમાં તેઓએ દારૂ ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી. સાતમો પ્રશ્ન છે કે કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારની જોગવાઈ એ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે? 21, 15, 14 કે 226? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 14. કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની 14 નંબરની કલમમાં કરવામાં આવેલી છે. આઠમો પ્રશ્ન છે કે ભારતનું ચૂંટણી પંચ એ કોના દ્વારા નિયંત્રણ હેઠળ કામ કરે છે? પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, ઉપરાષ્ટ્રપતિ કે સ્વતંત્ર છે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી સ્વતંત્ર છે. ભારતનું ચૂંટણી પંચ એ કોઈના હેઠળ કામ નથી કરતા, એ સ્વતંત્ર છે. નવમો પ્રશ્ન છે કે રાજ્યના ગવર્નર એ કોના પ્રતિનિધિ છે? રાષ્ટ્રપતિના, વડાપ્રધાનના, ઉપરાષ્ટ્રપતિના કે કોઈ પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ. રાજ્યના ગવર્નર એટલે કે રાજ્યના રાજ્યપાલ એ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ હોય છે. 10મો પ્રશ્ન છે કે જવાહરલાલ નહેરુને પ્રથમ વડાપ્રધાન તરીકે કોને શપથ લેવડાવી હતી? એ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે, બે લોર્ડ માઉન્ટબેટને, સી રાજગોપાલાચારી કે ડી ગાંધીજી? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી લોર્ડ માઉન્ટબેટન. લોર્ડ માઉન્ટબેટને જવાહરલાલ નહેરુને પ્રથમ વડાપ્રધાન તરીકે તેમને શપથ લેવડાવી હતી. 11મો પ્રશ્ન છે કે અનુચ્છેદ 59 મુજબ રાષ્ટ્રપતિને માસિક વેતન મળે છે, પણ રાષ્ટ્રપતિની માસિક વેતન હાલમાં કેટલી છે? 2.5 લાખ, 3 લાખ કે 5 લાખ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી 500 રૂપિયા છે. તો આન્સરમાં આવશે ઓપ્શન ડી 5 લાખ. 12મો પ્રશ્ન જોઈએ કે આઈપીસી ઘડવામાં કોનું પ્રધાન રહેલ છે? લોર્ડ માઉન્ટબેટન રહેલું છે. હા, આઈપીસી ઘડવામાં કોનું મહત્વ રહેલું છે? લોર્ડ માઉન્ટબેટનનું, સર ફેડરિક પોલોકનું, લોર્ડ મેકોલનું કે લોર્ડ વિલિયમ બેન્ટિકનું? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી લોર્ડ મેકોલે. આઈપીસી ઘડવામાં લોર્ડ મેકોલેનું ઘણું બધું
મહત્વ છે. 13મા પ્રશ્નની વાત કરીએ કે ખૂન સાથે ધાડના ગુનામાં કઈ સજા મળી શકે છે? આજીવન કેદ, મોત, 10 વર્ષની કેદ અને દંડ કે ડી આપેલ સજાઓમાંથી કોઈ પણ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, 10 વર્ષની કેદ અને દંડ એ ખૂન સાથે ધાડના ગુનામાં સજાઓ મળી શકે છે. અને 14મો પ્રશ્ન છે કે એક મર્ડરમાં મયુર સામેલ હોવાની શંકા છે. તપાસ કરતા મર્ડરના સમયે મયુર તે જગ્યાએ હાજર હતો તેવો પુરાવો મળે છે. ત્યારે બાદ બીજો પુરાવો મયુરના આંગળાની છાપ લાશ પાસે મળેલ છડીમાંથી મળી આવે છે. તો આને શું કહેવાય? જાહેર પુરાવો, ઇલેક્ટ્રોનિક પુરાવો, સંયોજક પુરાવો કે એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ, જાહેર પુરાવો. તેમને જાહેર પુરાવો કહેવામાં આવે છે. 15મો પ્રશ્ન છે કે આઈપીસી એટલે ઇન્ડિયન પિનલ કોડ 1860 પ્રમાણે એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલી આપી શકાય? 1 માસ, 2 માસ, 4 માસ કે ડી 5 માસ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, 5 માસ. 5 માસની વધુમાં વધુ એકાંત સજા આપી શકાય. 16મો પ્રશ્ન છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવશે? એ કચ્છ, બી રાજકોટ, સી જામનગર કે ડી અમદાવાદ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ, કચ્છ. કચ્છ જિલ્લામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવશે. અને વાત કરીએ તો 15 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ જિલ્લામાં ભારત અને પાકિસ્તાન સરહદની નજીક 30,000 મેગાવોટ હાઇબ્રિડ નવીનીકરણીય ઉર્જા માટે શિલાન્યાસ કરવા કચ્છની યાત્રા કરશે. અને આ પ્રોજેક્ટ વિશ્વમાં તેના પ્રકારનો સૌથી મોટો ગણાવાય છે. અને ભારત સરકારે 200 સુધીમાં 175 ગીગાવોટ નવીનીકરણ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારને ભુજના ઉત્તરે 72 કિલોમીટર ઉત્તરે અને કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખાવડા નજીક 1 લાખ હેક્ટર વિસ્તારની નકામી જમીનમાં 1 લાખ હેક્ટર વિસ્તારની નકામી જમીનમાં આ પાર્ક બનાવવામાં આવશે. ગુજરાતની વાત થઈ છે તો ગુજરાતના મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, રાજધાની ગાંધીનગર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. મિત્રો ગુજરાત રાજ્યની કરંટ અફેરની વાત કરીએ નવેમ્બર ડિસેમ્બર તો ગુજરાત સરકાર દેશભરમાં 11 લાખ રમકડાઓનું પ્રદર્શન કરીને વિશ્વનું સૌથી મોટું રમકડા સંગ્રહાલય બનાવવાની યોજના ધરાવે છે. અને ગુજરાત સરકારે વિશ્વનો સૌથી મોટો ઝિંક સ્પેલ્ટર પ્રોજેક્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. વડનગરમાં જમીનની અંદર 200 કરોડના ખર્ચે 7 માળ એટલે કે 7 લેવલનું એક અનોખું હેરિટેજ મ્યુઝિયમ બનાવશે. અને વિશ્વમાં ગ્રીસના એથેન્સ બાદ વડનગરમાં બનનારું આ બીજું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ હશે. અને ગુજરાતમાં પ્રથમ વખતની સી પ્લેનની સર્વિસ એ 31 ઓક્ટોબર 2020થી શરૂ થઈ જશે. અને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે 15 ઓગસ્ટથી આ સેવાનો પ્રારંભ કર્યો છે. અને ઈમેલની કેસની વિગતો મોકલવાનું શરૂ કરનાર દેશની પ્રથમ હાઈકોર્ટ બની છે. અને તાજેતરમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી છે. અને કેન્દ્ર સરકારે અગાઉ દેશભરમાં કુલ 41 યાત્રાધામોની સમાવેલા હવે નવા 5 તીર્થ સ્થાનો પણ આ યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરી છે, જેમાં અંબાજી મંદિરનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં ભારતની પ્રથમ મધ પરીક્ષણ પ્રયોગશાળાએ ગુજરાતના આણંદ જિલ્લામાં NDDBA ખાતે બનાવવામાં આવી છે. NDDBA નું ફૂલ ફોર્મ શું છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. અને શક્તિપીઠ અંબાજી ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટિફિકેટ ધરાવતું યાત્રાધામ પણ બની ચૂક્યા છે. મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ કે તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી વધી છે? 56 સેન્ટીમીટર, 78 સેન્ટીમીટર કે 86 સેન્ટીમીટર કે 98 સેન્ટીમીટર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, 86 સેન્ટીમીટર. 86 સેન્ટીમીટર
તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વધવામાં આવી છે અને આ કોણે માપ્યું છે? તો નેપાલ અને ચીન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ વિશ્વની સૌથી ઊંચી પર્વતની ટોચ માઉન્ટ એવરેસ્ટ 86 સેન્ટીમીટર વધી છે અને નેપાલ અને ચીન સરકારે સંયુક્તપણે વિશ્વની સર્વોચ્ચ શિખરને માપવાની કવાયત હાથ ધરી છે અને માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ કેટલી છે? તો આ તમે જોઈ શકો છો 80,848.86 મીટરની ગણતરી કરવામાં આવી છે, જે ભારતે 1954માં કરેલા અગાઉના માપન કરતાં 0.86 મીટરે વધારે છે. ફૂટમાં નવી ઊંચાઈ લગભગ 29,031 ફૂટ છે અથવા નેપાળના અગાઉના દાવા કરતાં લગભગ 3 ફૂટ વધારે છે. નેપાળની ભાષામાં માઉન્ટ એવરેસ્ટને સાગર માતા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને શું કહેવામાં આવે છે? તો સાગર માતા. તો મિત્રો આ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આ તમે જરૂરથી યાદ કરી લેજો. પ્રાઇમ મિનિસ્ટર કોણ છે નેપાળના? તો એ કેપી ઓલી. અને કરન્સી કઈ છે? તો નેપાલીઝ રૂપીસ. અને પ્રેસિડેન્ટ કોણ છે નેપાળના? તો વિદ્યાદેવી ભંડારી. અને કેપિટલ કઈ છે? તો કાઠમાંડુ. એ રાજધાની છે નેપાળની. 18મો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીય બેટ્સમેને તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે? રોહિત શર્મા, પાર્થિવ પટેલ, રવિન્દ્ર જાડેજા કે વિરાટ કોહલી? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી પાર્થિવ પટેલ. પાર્થિવ પટેલે હાલમાં તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ભારતના વિકેટકીપર અને અમદાવાદના પ્લેયર છે અને મિત્રો વિકેટકીપર તરીકે તેઓ ભારતીય ટીમમાં તેમણે સેવા આપી છે અને વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આ 35 વર્ષીય ડાબોડી ખેલાડી જેણે 2002માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, તેણે ભારત માટે 25 ટેસ્ટ, 38 ઓડીઆઈ અને 2 T20 રમી હતી. તેણે છેલ્લે 2018માં જોહાન્સબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય જર્સી પહેરી હતી કે જ્યારે ગુજરાતના ક્રિકેટર 194 ફર્સ્ટ ક્લાસ મેચોના તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે કે તેણે પોતાના રાજ્ય અને આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇઝીઓ માટે 204 T20 મેચ રમી હતી. કેટલી? તો 204 T20 મેચ રમી હતી અને 23 અર્ધસદીની મદદથી 123.84 ના સ્ટ્રાઇક રેટથી 4300 રન બનાવ્યા હતા. 204 મેચોમાં 4300 રન બનાવ્યા હતા. 19મો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના ઐતિહાસિક કિલ્લાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીઝ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન કે મધ્યપ્રદેશ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. લખવાનું રહી ગયું છે. આન્સરમાં આવશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ઓરછાના ઐતિહાસિક કિલ્લાને શહેરીને તેના વર્લ્ડ હેરિટેજ સિટી પ્રોગ્રામ હેઠળ યુનેસ્કો વિશ્વ વારસો શહેરોની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત યુનેસ્કોની ઐતિહાસિક શહેરી લેન્ડસ્કેપ ભલામણો અનુસાર આ સ્થાનોના વિકાસ અને બ્યુટિફિકેશન માટે શ્રેષ્ઠ પગલાં અને સંસાધનો સૂચવશે. મિત્રો ભારતના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેરોની કુલ સંખ્યા 40 થઈ જશે. અને મધ્યપ્રદેશની વાત થઈ છે તો મધ્યપ્રદેશના સીએમ છે હાલમાં શિવરાજસિંહ ચૌહાણ, કેપિટલ છે ભોપાલ અને ગવર્નર છે આનંદીબેન પટેલ. અને આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બંને રાજ્યોના ગવર્નર છે. અને વાત યુનેસ્કોની પણ કરીશું કે યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે? તો યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તે પેરિસ, ફ્રાન્સની અંદર આવેલ છે. અને હેડ કોણ છે? તો એડ્રે ઓઝાલાય તેમના યુનેસ્કોનો હેડ છે. અને તેમની સ્થાપના ક્યારે થઈ? તો 16 નવેમ્બર 1945ના રોજ યુનેસ્કોની એટલે કે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. 20મો પ્રશ્ન છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 4 ડિસેમ્બર, 9 ડિસેમ્બર, 7 ડિસેમ્બર કે 3 ડિસેમ્બરે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી 9 ડિસેમ્બર. 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવવામાં આવ્યો છે. અને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરના રોજ
જનજાગૃતિ માટે ઉજવવામાં આવ્યું છે. અને 31 ઓક્ટોબર 2003ના રોજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં પસાર થયા પછી ત્યારથી આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 2020ની થીમ કઈ હતી? તો રિકવર વિથ ઇન્ટિગ્રિટી. અને આ થીમ સાથે ભ્રષ્ટાચારના નિવારણ દ્વારા પુનઃપ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરના રોજ ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિ માટે આ ઉજવવામાં આવી રહ્યો છે. અને મિત્રો વાત કરીએ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 2023 સુધી થીમ હશે કે એડવાન્સિંગ ઇનોવેશન ફોર ગ્લોબલ એવિએશન ડેવલપમેન્ટ. આ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ 2023 સુધી આ થીમ રહેશે. ભારતમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસ, જેને ભારતના ધ્વજ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર 7 ડિસેમ્બરે રોજ ઉજવવામાં આવે છે. અને દર વર્ષે 5 ડિસેમ્બરે વર્લ્ડ સોઇલ ડેની ઉજવણી કરવામાં આવે છે. 4 ડિસેમ્બરના રોજ નૌકાદળ દિવસ ઉજવવામાં આવી રહ્યા છે. અને 3 ડિસેમ્બરના રોજ વર્લ્ડ ડિસેબિલિટી ડે ઉજવવામાં આવે છે. અને 2 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ એબોલિશન ઓફ સ્લેવરી એટલે કે આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદ દિવસ, અને નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે અને વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ એ 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. અને પ્રદૂષણના લીધે થતી સમસ્યાઓની જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એડ્સ ડે પણ ઉજવવામાં આવે છે. તો મિત્રો આટલા દિવસો તમારી એક્ઝામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો આ ખૂબ ધ્યાનથી આ વિડીયોને નિહાળજો. મિત્રો ન્યૂઝ બુલેટિનની વાત કરીએ તો તાજેતરમાં કઈ રમતને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે? તો બ્રેક ડાન્સને. અને તાજેતરમાં કેનેડાની બ્રિટિશ કોલંબિયા વિધાનસભા, કયા દેશની? તો કેનેડાની. અને નામ શું છે વિધાનસભાનું? બ્રિટિશ કોલંબિયા વિધાનસભા. તેમની અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો રાજ ચૌહાણની. કોની? તો રાજ ચૌહાણની. મિત્રો એક ક્વેશ્ચન છે કે તાજેતરમાં WHO ફાઉન્ડેશનના પ્રથમ CEO કોણ બન્યા છે? WHO વાત નહીં થઈ, WHO ફાઉન્ડેશનની વાત થઈ છે. તો WHO ફાઉન્ડેશનના પ્રથમ CEO કોણ બન્યા છે? આપણા અનિલ સોની. અને તાજેતરમાં કોની ભારતના પ્રથમ ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ડિયન આર્મી એટલે કે સ્ટ્રેટેજી માટે પ્રથમ ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ડિયન આર્મી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પરમજીત સિંહની. અને તાજેતરમાં MPL ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને રાખવામાં આવ્યું છે? એટલે કે MPLના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો અમિત બંધાણા એક યુટ્યુબર છે, તમને ખબર હશે કદાચ. પ્રીવિયસ વિડીયોનું આન્સર છે નરેન્દ્રસિંહ કાપડી. તાજેતરમાં ફાઇબર ઓપ્ટિકલના પિતાનું નિધન થયું છે, તેમનું નામ હતું નરેન્દ્રસિંહ કાપડી. એક ક્વેશ્ચન તમારા બધા જ માટે કે 2021માં એશિયા કપનું આયોજન કોણ કરશે? પ્રીવિયસ વિડીયો જોયો હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો મિત્રો એક લાઇક જરૂરથી આપજો. અને મિત્રો આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે, તો મિત્રો એક લાઇક જરૂરથી આપજો. આ ક્વેશ્ચનનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.